ભાવ પણ નથી. બસ વૃદ્ધાવસ્થા છે, થાકી ગયેલો માણસ છે, પાકી ગયો છે, ભૂખ તરસની પીડા છે, એટલે કંઈક પ્રસાદ કે ખાવાનું કંઈક મળી જાય. અમારી આગળની કથામાં એક ભાઈ અમને કહેતા હતા કે બાપુ, કથામાં જે માણસો હોય ને એના કરતાં લગભગ 1.5 માણસો ભોજન પ્રસાદમાં હોય. આવું મને એમ કહેતા, એટલે મેં એમને કહ્યું કે ભલે કાંઈ વાંધો નહીં ભાઈ, કથામાં જે શ્રોતાઓ બેઠા એમાં કદાચ 1.5 માણસો જમવામાં હોય, પણ એટલું યાદ રાખજો, આપણી કથાનો પ્રસાદ તેના પેટમાં જશે ને તો તેના ઓડકારમાં મહાદેવ નીકળશે. કમસે કમ શંકર ભગવાનનું નામ તો યાદ કરશે કે મહાદેવની કથામાંથી મેં ભોજન લીધું, મહાદેવની કથામાંથી મેં પ્રસાદ લીધો, એટલું તો કમસે કમ વિચારશે, તેના વિચારો સારા આવશે. અગર પ્રસાદ ખાવાથી પ્રત્યક્ષ પ્રભુનું દર્શન થવાની સંભાવના છે. એ ભગવાનના પ્રસાદનો મહિમા છે. તેથી કોઈ દિવસ એવું નહીં બોલવું કે ભાઈ કથા સાંભળનારા ઓછા છે, પ્રસાદ લેનારા વધારે છે. ભલે આપણે ભગવાનનો પ્રસાદ લે છે અને ભગવાનનો પ્રસાદ લેશે તો તેનું મન પ્રસન્ન રહેશે, ઘડી બે ઘડી તેને સુખ શાંતિ પ્રાપ્ત થશે. અને સારા ઘરનું આપણે ભોજન કરીએ તો વિચારો પણ સારા આવે. સારા માણસના હાથનું ભોજન કરીએ તો વિચારો શ્રેષ્ઠ આવે આપણને. આગે ભોજન તો જીવનનો આધાર છે. ભોજન એ જ જીવન છે. ભોજન એ જ આપણા જીવનના વિચારો છે, ને વિચાર એ જ વ્યવહાર છે, ને વ્યવહાર એ જ આપણા જીવનનું મૂળ ઘડતર છે. તેથી આ પાપી દેવરાજ ભગવાન મહાદેવની કથામાં બેઠો છે. કથામાં ચિત્ત નથી, કથામાં મન નથી, કથામાં ભક્તિ નથી, કથા સાંભળે છે. અને શિવ મહાપુરાણ ગ્રંથમાં કહ્યું પણ છે કે ભાવથી કથા સાંભળો તો પણ પુણ્ય મળે છે, કુભાવથી કથા સાંભળો તો પણ પુણ્ય મળે છે. શ્રવણ માત્ર ને પાપિયા નપી, પાપી હોય કે ન પણ પાપી હોય, શ્રવણ કરવા માત્રથી જે જીવાત્માનું સર્વ રીતે મંગલ થાય છે. રામચરિત માનસની એક ચોપાઈ છે, એમાં તુલસીજીએ કહ્યું કે ભગવાનનું નામ કોઈ ભાવથી લે તેનું પણ કલ્યાણ થાય, ભગવાનનું નામ કોઈ કુભાવથી લે તો પણ કલ્યાણ થાય છે. ભાવથી સાંભળે ભગવાનનું નામ તો પણ તેને સુખ શાંતિ મળે છે, કુભાવથી ભગવાનનું નામ સાંભળે તો પણ તેનું સર્વ મંગલ થાય છે. એક દિશાની 10 દિશાઓ તેનું મંગલ કરે. કોનું? જે ભગવાનનું ભજન કરે છે તેનું. ભાવથી, કુભાવથી, આળસથી, પરમાર્થથી, શરમથી, ધર્મથી. પણ જે પ્રભુને યાદ કરે છે, 4 દિશાની 10 દિશા મંગલ કરે. દિશા 4, ખૂણા 4, આકાશ અને પાતળ. દિશા કેટલી થઈ? 10. ભગવાનનું નામ લેવાથી 10 દિશાઓ મંગલ કરે, જેથી કરીને આપણા જીવનની દશા સુધરે. જીવનની દશા સુધારવા માટે બીજો કોઈ ઉપાય નથી આપણી પાસે. કોઈ પાસે ઊંચી ઉધારનું લઈએ તો કેટલા દિવસ ભાઈ? કોઈ આપણને સહયોગ આપે, કોઈ આપણને દાન આપે, કેટલા દિવસ? પણ જીવનનું મંગલ કરવું હોય તો ભગવાનનું ભજન કરવું. 10 દિશાઓ આપણું મંગલ કરવા લાગે. હલતા ચાલતા, બેસતા ઉઠતા, ખાતા પીતા, ઊંઘતા જાગતા, બેસતા ઉઠતા. આ સવારમાં 9:30 થી 10:30 સુધી સૌને ઘણા ભાઈઓ બહેનો મળવા માટે આવ્યા હતા. મારા ઉતારે સવારમાં 1 કલાક માટે સૌને આપણે મળીએ ભાઈ. 9:30 થી 10:30 વાગ્યા સુધી એમનો ભાવ વ્યક્ત કરે. ઘણા ભાઈઓ બહેનો આવીને બોલતા હતા, બાપુ હાલતા ચાલતા, બેસતા ઉઠતા, ખાતા પીતા, ઊંઘતા જાગતા, ઘરમાં વનમાં શમશાનમાં, પવિત્ર અવસ્થામાં, અપવિત્ર અવસ્થામાં ભગવાનનું નામ લેવું, બસ ભગવાનનું ભજન કરવું. અમે ખૂબ રાજી થાય કે સાંભળીને એટલું યાદ તો રાખે છે. સાંભળ્યા પછી કાંઈ જીવનમાં ઉતારે છે, જીવનનું પરિવર્તન કરે છે, જીવનનું નવું ઘડતર કરે છે, નવું નિર્માણ કરે જીવન. તો તુલસીજીના વચનો છે કે જે પણ ભગવાનનું ભજન કરે 10 દિશા તેનું મંગલ કરે છે. તેથી 10 દિશાઓને આપણા તરફ લેવી હોય તો ભજન કરવું. એવું નથી કહેતો કે તમે શિવનું જ ભજન કરો, રામજીનું ભજન કરો, કૃષ્ણ ભગવાનનું ભજન કરો, તમારા જે કુળ દેવતા હોય, કુળ દેવી હોય, પણ ભજન કરો, ભગવાનને યાદ કરો, ભગવાનનું નામ લ્યો. રામચરિત માનસનો પ્રસાદ છે. અલખ
નામ લ્યો ભાઈ, પ્રભુને યાદ કરો, બસ જીવનમાં કોઈ ફરિયાદ નહીં રહે. આ કથા સાંભળ્યા પછી શરૂ તો કરીએ આપણે. 1 મહિનો જશે, 2 મહિના જશે, 6 મહિનામાં પ્રભાવ દેખાવા મળે કે આ નામનો પ્રભાવ છે, આ નામનો આધાર છે. આમાં ઘણા ભાઈઓ બહેનો હોય છે, હવે તો પેલું આંગળીમાં કંઈક પહેરે, ટક 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 કર્યા કરે તો છે ગમે એ રીતે, ભલે માળા ના રાખે પણ મશીન તો રાખે જ. ઘણા લોકો માળા ના રાખે પણ મશીન રાખે. હવે બધા મશીન આવી જાય કે આમ સ્વિચ દબાવ્યા કરે એટલે એમાં કાઉન્ટ થયા કરે કે કેટલા ભગવાનના નામ લીધા, ગણતરી કરે ભગવાન, કેટલી માળા કરી ને કેટલું નામ લેવું, એટલી તો તસ્તી આપીએ કે તું ગણજે. અમે ક્યારે ગણવા રહીએ ભાઈ, અમે તો ભજન કરીએ. તારું કોઈ પણ અવસ્થામાં ભગવાનનું નામ લઈ શકાય છે, કોઈ પણ અવસ્થામાં. રામચરિત માનસ, તુલસીનો પ્રસાદ. તુલસીને કોઈએ પૂછ્યું, તમે એવું કહો છો ભાવથી કુભાવથી આળસથી પ્રમાદથી કોઈ પણ રીતે ભગવાનનું ભજન કરવામાં આવે તો મંગલ થાય. અમને ખબર કેવી રીતે પડે? તો તુલસીજીએ કહ્યું કે એક કામ કર, તું ભાવથી અગ્નિને અડ કે કુભાવથી અગ્નિને અડ. અગ્નિ શું કરે? અગ્નિ દાહ લગાડે. બહુ પ્રેમપૂર્વક તમે અગ્નિને સ્પર્શ કરો તો પણ અગ્નિ તો દાહ લગાડવાની છે. અને બહુ વેરપૂર્વક કુભાવપૂર્વક અગ્નિને અડો તો પણ અગ્નિ તો દાહ લગાડવાની છે, અગ્નિ દજાડવાની જ છે. કોઈ પણ સ્થિતિમાં અગ્નિને સ્પર્શ કરવામાં આવે માણસ દાજી જાય. એ જ રીતે કોઈ પણ સ્થિતિમાં ભગવાનને યાદ કરવામાં આવે તો ભગવાન હંમેશા આપણું મંગલ કરે છે. અને આમાં કોઈ ખર્ચ નથી થતો, આમાં કોઈ પુરુષાર્થ નથી કરવો પડતો, આમાં કોઈ પરિશ્રમ નથી કરવો પડતો. જીવાગ્રે વર્તતે તસ્ય સફલમ જીવિતમ. જેની જીવા પર ભગવાનનું નામ છે તેનું જીવન સફળ છે. શ્રી રામ શ્રી રામ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. હરિ ભજો હરિ ભજો. શ્રી રામ જય રામ જય જય રામ. બોલીએ साथ में. શ્રી રામ જય રામ જય જય રામ. 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 એક નવી શરૂઆત કરીએ, ભજન કરીએ. પાપનું વજન ઘટે, સન્માન વધે, માન વધે, શાંતિની વૃદ્ધિ થાય, સંપત્તિની વૃદ્ધિ થાય, માન સન્માનની વૃદ્ધિ થાય. દિને દિને વર્ધતે વર્ધતે, રોજ રોજ વધારો થાય. પણ કઈ રીતે? ભગવાનનું ભજન કરવાથી, ભગવાનને યાદ કરવાથી. રામચરિત માનસ તુલસીજીના સુંદર વચનો છે, તેથી ભજન કરવું. હે મહાદેવ હે મહાદેવ હે મહાદેવ હે મહાદેવ. શ્રી રામ જય રામ જય જય રામ.
દેવરાજ ભગવાનની કથાનું શ્રવણ કરે છે. કથામાં કોઈ ભાવ નથી, કથામાં કોઈ ભક્તિ નથી. એમાં ઘણા શ્રોતા હોય, કથામાં જેનું ધ્યાન જ ન હોય એનું મોબાઈલમાં જ ધ્યાન હોય. અરે ભાઈ, 24 કલાકમાંથી 3 કલાક ભગવાનની કથા છે, પછી તારે મોબાઈલ જ વાપરવાનો છે, એના સિવાયનું કામ શું કરવાનું છે? ઠીક છે, જરૂરી હોય તો આપણે કોઈનો મોબાઈલ લઈને વાત કરી લઈએ, બાકી જરૂર નહીં હોય તો હું પણ ભગવાનની કથા સાંભળો ને યાર. કથા એ તપ છે, કથા એ સાધના છે, કથા એ અનુષ્ઠાન છે. અને 3 કલાક મોબાઈલ ન છોડી શકીએ તો ભાઈ શરીર કેવી રીતે છોડી શકશું? આપણે 3 કલાક જો મોબાઈલને એક બાજુ ન મૂકી શકતા હોય તો પછી મોબાઈલને છોડી નહીં શકતા, શરીર છોડવું પડશે. ત્યારે કેટલી વેદના થશે? ત્યારે જ્યાં મોબાઈલ કામમાં નહીં આવે ત્યારે ભગવાનનું નામ, ભગવાનનું ભજન કામમાં આવશે. અનેક વ્રતોની અંદર અત્યારે એક વ્રત એવું કરવાની જરૂર છે, મોબાઈલ વ્રત છે મારે. આજે મારા મોબાઈલનું વ્રત છે ભાઈ. મોબાઈલને મારા સ્પર્શ જરૂરી છે, આવશ્યક છે. ટેકનોલોજીનું સંશોધન જે ઉપયોગી છે, અતિ ઉપયોગી નથી કે તમે મોબાઈલમાં પડ્યા જ રહો. આપણે 3 કલાક ભગવાનની કથામાં ધ્યાન ન આપી શકતા હોય તો તમે તમારા જીવન પ્રત્યે શું ધ્યાન આપવાના છો? કોઈ પણ ભજનમાં જઈ, કોઈ પણ પ્રવચન સાંભળતા હોય, કોઈ પણ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય તો એમાં સંપૂર્ણ ધ્યાન આપીએ. ઠીક છે, કોઈ અજુગતો કોઈ હોય તો જરૂર ઉચકીને તેને કહેવું પડે કે ભાઈ શું છે, ઇમરજન્સી હોય તો. આમાં કઈ ઇમરજન્સી હોતું નથી. આમાંથી મારી ઉંમરના માણસો દુનિયા જોઈ છે, મોબાઈલ વગરની દુનિયા, ફોન વગરની દુનિયા, લેન્ડલાઈનનો ફોન એ નહીં હતા ઘરમાં, ટીવી વગરની દુનિયા, લાઇટ વગરની દુનિયા, ઇન્ટરનેટ વગરની દુનિયા. આમાંથી ઘણા બધા અત્યારે હજી છે એ દુનિયામાંથી આવીએ છીએ. ઇન્ટરનેટ પણ નહીં હતું ઘરમાં, લેન્ડલાઈન ફોન પણ નહીં હતો ઘરમાં, ટેલિવિઝન પણ નહીં હતું. સારા માણસોને ઘરે રેડિયો હોય, સારા માણસને ઘરે રેડિયો. પહેલા તો ગામમાં એક જ રેડિયો હોય પંચાયતમાં, બાકી રેડિયો નહીં હતા, લાઇટ નહીં હતી. એ દુનિયામાંથી આપણે સૌ આવીએ છીએ. અત્યારે આપણું જીવન કેટલું પરાધીન બની ગયું છે. અને એક વસ્તુ એક પણ યાદ રાખજો, આ બધાએ ધનપતિ દેશ જ્યારે યુદ્ધ કરવા માટે તૈયાર થયા છે ત્યારે ઇન્ટરનેટ ઉપર પણ એની અસર થશે, એટલે બધું ખોરવાઈ જશે. જો યુદ્ધ ભયંકર ફાટી નીકળશે તો તમારે બેંકમાં જે કે તમારું બેંક બેલેન્સ હોય બધું તમારી પાસે તમારી બુકમાં હોવું જોઈએ. બધાના ડેટા ઉડી જવાના છે, બધું જ ખોરવાઈ જવાનું છે. આ વૈજ્ઞાનિકોની આગાહી છે કે જો આ લોકો યુદ્ધ કરશે તો સંપૂર્ણ ઇન્ટરનેટ બંધ થઈ જશે, મોબાઈલ ફોન બંધ થઈ જશે, સેટેલાઇટ બંધ થઈ જશે, બધું બંધ થઈ જશે. અને જે આપણે પહેલાં દુનિયા હતી એવી દુનિયા પછી આવીને ઊભી રહેશે. તેથી જે કાંઈ તમારું ઓનલાઈન હોય બધું તમારી પાસે, તમારા લેપટોપની અંદર, તમારા કોમ્પ્યુટરની અંદર, કે તમારી પેલી હાર્ડ ડિસ્કની અંદર, કે તમારા બુકની અંદર બધું હોવું જરૂરી છે. કારણ કે કેવા દિવસો ક્યારે આવે તેનું કાંઈ નક્કી નથી. આ વૈજ્ઞાનિકોએ જાહેરાત કરી છે કે તમે તમારું સંભાળી લેજો, યુદ્ધનું પરિણામ બહુ જ માઠું આવશે. તેથી ગઈકાલે પણ આપણે ભગવાનને પ્રાર્થના કરી હતી, આજે પણ પ્રાર્થના કરી કે વિશ્વમાં કોઈ જગ્યાએ યુદ્ધ ન થાય, બસ સર્વ જગ્યાએ શાંતિ રહે અને ભગવાન સૌને સદબુદ્ધિ આપે, વિશ્વમાં શાંતિ રહે, ભુવનમાં શાંતિ રહે. ગઈકાલે પણ શાંતિ મંત્રનું આપણે ગાયન કર્યું હતું. આપણા વિદ્વાન બ્રાહ્મણો શાંતિ મંત્ર રોજ બોલે. પૃથ્વી શાંતિ, મંત્ર છે. દેવતાઓને પ્રાર્થના કરી છે ભગવાન પૂરા બ્રહ્માંડમાં શાંતિ રહે, કોઈ ગ્રહોમાં કોઈ ઉથલ પાથલ ન થાય, ગ્રહો ના થાય, કોઈ ઉત્પાદ ન થાય, અનાવૃષ્ટિ ન થાય, અતિવૃષ્ટિ ન થાય, કોઈ ભૂકંપ ન થાય, કોઈ ધરતીકંપ ન થાય, કોઈ મારામારી, કોઈ ભયંકર રોગ ના આવે. શાંતિ
ભગવાનની કથાનું શ્રવણ કરે છે. કથામાં ચિત્ત નથી, કથામાં મન નથી. જેમ આપણે કથામાં બેઠેલા ઘણા ભાઈઓ બહેનોનું મન નથી, પણ બેઠા છે, પણ એટલું તો સારું બેઠા તો છે. આનું પણ કથામાં ચિત્ત ધ્યાન નથી, કથા સાંભળે છે, પણ વૃદ્ધાવસ્થા છે, શરીરમાં અનેક પ્રકારના રોગ છે, થાકી ગયેલો માણસ છે, ભૂખ અને તરસની પીડા છે, શરીરમાં અનેક પ્રકારના રોગ છે. અત્યારે એટલા પ્રકારના રોગ નીકળ્યા છે નવા નવા, ઘણા રોગના તો નામે આપણને ન આવડતા હોય. એટલા રોગ, કારણ કે ખાવામાં ધડો જ નથી. આડેધડ માણસે જીવન જીવવું છે, જે તે સમયે જે તે ખાવું છે, રોગની આમંત્રણ પત્રિકા છે, શ્વાસની ગતિ અટકવા લાગી દેવરાજની. અને કથામાં કહ્યું, આ પાપી દેવરાજ, વયોવૃદ્ધ દેવરાજ કથામાં જ મૃત્યુ પામ્યું. ગઢપણ હતું એટલે ગયો, પણ સારી જગ્યાએ મૃત્યુ પામ્યું. શિવ મહાપુરાણ ગ્રંથમાં કહ્યું, કોઈ તીર્થમાં જતો હોય મૃત્યુ પામે ને તો તેની સદગતિ થાય છે. ચારધામની યાત્રા કરતો હોય ને કોઈનો દેહ વિલય થઈ જાય તો તેની સદગતિ થાય. ભગવાનની પૂજા કરતા કરતા, યજ્ઞો કરતા કરતા, ધર્મ સ્થાને, દેવાલય, શિવાલય, શિવપુરાણ ગ્રંથમાં શ્લોક છે કે શિવાલયની આસપાસ કોઈનું મૃત્યુ થાય તો જીવાત્મા ભગવાન મહાદેવના લોકને પ્રાપ્ત થાય. આવું શિવપુરાણ ગ્રંથમાં કહ્યું છે. તો દેવરાજનું જ્યાં શરીર શાંત થયું, શિવાલય પણ હતું અને ભગવાનની કથા પણ હતી. ભાવથી કુભાવથી ભગવાનની કથા સાંભળતા સાંભળતા આ દેવરાજનું મૃત્યુ થયું. સ્થૂળ દેહની વ્યવસ્થા તો આપણે કરીએ, અગ્નિ સંસ્કાર કરીએ અથવા દફનાવી દઈએ, કોઈને કોઈ રીતે આ દેહનો નાશ કરવાનો હોય, રાખવાનો હોય. ઘરમાં કોઈ રાખતું જ નથી, ગમે એટલા વહાલા હોય તો પણ ઘરમાં ન રહે. ઉપાડો જલ્દી, તેને સળગાવો. આ જીવનની દુનિયાની વાસ્તવિકતા છે. જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી આ સગી દુનિયા છે. બાકી ચિઠ્ઠી ફાટશે ઉપર વાળાની, વેળા હશે તારા જવાની. સૌ સગું કુટુંબ ભેગું થશે, ચમચી પાણી પાવાની, લોટ પાણીનો લાડવો કરશે, જરૂર નહીં હોય તારે ખાવાની. 12 દિવસ તારી મોકાણા રાખશે, પછી મિષ્ટાન ખાવાની. પ્રાણ ગયા પછી આ દુનિયા ભૂલી જવાની. તેથી સ્થૂળ દેહની વ્યવસ્થા તો એના કાર્યો કોઈ કરી ભાઈ તેને અગ્નિ સંસ્કાર આપી ગયો. પણ આપણો સૂક્ષ્મ દેહ છે, જેને આપણે આત્મા કહીએ છીએ, એમની વ્યવસ્થા આપણા કર્મો પ્રમાણે થાય. જેવા આપણે કર્મો કર્યા હોય, આપણે બોલીએ ને કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી. બાકી ધન સંપત્તિ જમીન જાગીરનો સંગાતી હોય, પણ આપણા કર્મોનો સંગાતી કોઈ નહીં. આપણા કર્મોના ફળ આપણે જ ભોગવવાના છે. આપણી લોકપ્રિય પંક્તિ છે, આપણે સૌ ગાઈએ છીએ. કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી. પ્રસિદ્ધ પંક્તિ છે. આ હવ ગાઈએ આપણે, હવને આપણને યાદે છે, બોલીએ છીએ, બોલતા રહીએ છીએ. પણ ક્યારેક ગંભીરતાપૂર્વક વિચાર્યું કે આ કર્મ કરું છું, આ ટોપલા તો મારે જ ઉપાડવાના છે. ગાઈએ છીએ, સાંભળીએ છીએ, પણ ગંભીરતાપૂર્વક ક્યારેય વિચારતા નથી કે આ જે કાંઈ હું કર્મો કરી રહ્યો છું એના ફળ તો મારે ભોગવવાના છે, અને ભોગવવા જ પડે. કર્મનો સિદ્ધાંત છે. દુનિયાના બધા જ કાર્યોમાં સૌ સહભાગી બને, બાકી આપણા કર્મો તો આપણે જ ભોગવવાના છે. ગાય તો ખરા, આપણે સૌ સાથે બોલીએ. તમારો તો સુંદર સુમધુર ધ્વનિ વાયુમંડળમાં મિશ્રિત થાય. સંગ સંગ ગાયેંગે, સાથે સાથે ગાઈએ. અને આપણે આ કથા તો જય સરદાર ગૌશાળા